નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયની અંદર જે ત્રીજો પાઠ ભણ્યા હતા આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો સમજવાના છીએ. તો સૌથી પહેલાં આપણે પાઠનું ભાષાંતરને એકવાર ફરીથી રિવિઝન કરી જોઈએ. તો આ પાઠ આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે એની અંદર એકલવ્યની વાત હતી. તો ફરીથી એકવાર જોઈએ. એક છોકરો હતો, એનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરી મને સ્વીકારો. આચાર્યએ જવાબ આપ્યો કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. હું તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા ઢીલી ન પડી અને તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી અને તે દરરોજ એ મૂર્તિને નમતો હતો. હવે સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. ધીમે ધીમે તે એક કુશળ ધનુર્ધારી બની ગયો. એકવાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા. એક કૂતરો તેમને બધાને જોઈને ભસવા લાગ્યો. અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું ત્યારે જ એકલવ્યએ બાણો વડે કૂતરાનું મોં સીવી નાખ્યું. દ્રોણાચાર્ય આ દ્રશ્ય જોઈને ત્યાં આવ્યા અને એમને પૂછ્યું કે તારા આચાર્ય કોણ છે? ત્યારે દ્રોણાચાર્યની મૂર્તિ તેણે બતાવી. એકલવ્ય એ ગુરુશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પ્રકાશ અને પોતે પ્રજ્ઞારૂપ બનો. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી. પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. આવો પાઠ આપણે ભણ્યા હતા. તો હવે એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોને સમજીએ. તો એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત? તો એનો જવાબ આવશે. પ્રશ્ન એવો છે કે એકલવ્ય ધનુર્વિદ્યા ભણવા માટે કોની પાસે ગયો? તો કોની પાસે ગયો હતો? ગુરુ દ્રોણાચાર્ય પાસે. તો જવાબ આવશે વિકલ્પ ડી. બીજું છે કહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. કહ એટલે કે કોણ ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતું હતું? કોણ ઈચ્છતું હતું? એકલવ્ય. એટલે એનો જવાબ આવશે વિકલ્પ સી. ત્રીજું જોઈએ. એકલવ્ય કહ ભવિતુમ ઈચ્છત. એકલવ્ય એ કોણ બનવા ઈચ્છતો હતો? એકલવ્ય શું બનવા ઈચ્છતો હતો? તો જવાબ આવશે ધનુર્ધરઃ. વિકલ્પ સી. ચોથો પ્રશ્ન જોઈએ. સહ ખાલી જગ્યા પઠિતુમ ઈચ્છતિ સ્મ. તે શું શીખવા ઈચ્છતો હતો? તો જવાબ આવશે વિકલ્પ બી. પાંચમો સવાલ છે એકદા ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ. તો એકદા એ શબ્દનો શું અર્થ થાય છે? તો એકદા શબ્દનો અર્થ થાય છે એકવાર. એટલે જવાબ આવશે વિકલ્પ સી. છઠ્ઠું શિથિલા ઇતિ શબ્દસ્ય કહ અર્થ. શિથિલા આ શબ્દનો શું અર્થ થાય છે? તો શિથિલાનો અર્થ થાય છે ઢીલી. એટલે જવાબ આવશે વિકલ્પ એ ઢીલી. સાતમું જોઈએ. આચાર્ય પ્રતિ કસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. એટલે આચાર્ય પ્રત્યે કોની શ્રદ્ધા ઢીલી ન પડી? તો કોની ન પડી? એકલવ્યની. તો જવાબ આવશે વિકલ્પ ડી એકલવ્યસ્ય. આઠમું જોઈએ. બાલકસ્ય નામ કિમ આસીત. એટલે કે બાળકનું નામ શું હતું? તો બાળકનું નામ અર્જુન હતું. એકલવ્ય હતું. તો જવાબ આવશે વિકલ્પ સી એકલવ્ય. નવમો પ્રશ્ન જોઈએ. દ્રોણાચાર્ય કાન પાઠયતિ. દ્રોણાચાર્ય કોને ભણાવતા હતા? તો એનો જવાબ આવશે કૌરવાન ચ પાંડવાન. વિકલ્પ ડી. કૌરવો અને પાંડવોને દ્રોણાચાર્ય ભણાવતા હતા. 10મો પ્રશ્ન. આચાર્યએ એકલવ્યને શું કહ્યું? આચાર્યએ એકલવ્યને શું કહ્યું? તો જવાબ આવશે આચાર્યએ એકલવ્યને કહ્યું કે હું
કૌરવો અને પાંડવોને ભણાવું છું. હું તમને શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી. એવું કહ્યું કે હું કૌરવો અને પાંડવોનો ગુરુ છું, હું તમને શિષ્ય તરીકે સ્વીકારી શકીશ નહીં. 11મો પ્રશ્ન જોઈએ. એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જઈને શું બોલ્યો? તો એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું કે હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપા કરીને મને સ્વીકારો. એટલે કે હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, ધનુર્વિદ્યા શીખવા ઈચ્છું છું, તો તમે કૃપા કરીને મને શિષ્ય તરીકે સ્વીકારો. 12મું જોઈએ. એકલવ્ય કઈ વિદ્યા શીખવા માંગતો હતો? તો એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માંગતો હતો. 13મું જોઈએ. સાચા શબ્દ પર ખરું કરો. સૌથી પહેલું છે એકદા એટલે શું થાય? ક્યારેક કે એકવાર? તો એકદા એટલે એકવાર. બીજું જોઈએ શિથિલા. તો શિથિલા એટલે શું થાય? થેલા કે ઢીલી? તો શિથિલા એટલે ઢીલી, એટલે એમાં ઢીલી પર ખરું કરવાનું આવશે. 14મું જોઈએ. આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત. એટલે કે આચાર્ય પ્રતિ એકલવ્યની શ્રદ્ધા ઢીલી પડી ગઈ. તો આ સાચું છે કે ખોટું? તો એ ખોટું છે, કારણ કે આચાર્ય પ્રતિ એકલવ્યની શ્રદ્ધા ઢીલી પડી હતી નહીં. 15મું જોઈએ. દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તું ન શક્નોતિ. એટલે દ્રોણાચાર્ય એકલવ્યને શિષ્ય રૂપે સ્વીકાર કરી શક્યા નહીં. આ વાક્ય સાચું છે કે ખોટું? તો સાચું છે. 16મું. એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એટલે કે એકલવ્ય દ્રોણાચાર્યની પાસે ગયો. આ વાક્ય સાચું છે. 17મું. દ્રોણાચાર્ય સર્વાન યોગ્યાન શિષ્યાન પાઠ્યતિ. તો દ્રોણાચાર્ય એ બધા યોગ્ય વિદ્યાર્થીઓને શિષ્યોને ભણાવતા હતા, શીખવતા હતા. એ વાક્ય ખોટું છે, કારણ કે દ્રોણાચાર્ય એ કૌરવો અને પાંડવોને જ ભણાવતા હતા. 18મું. એકલવ્ય ધનુર્વિદ્યામ ખાલી જગ્યા દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એટલે કે એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા દ્રોણાચાર્ય પાસે ગયો. એટલે અહીંયા જવાબમાં આવશે પઠિતુમ. 19મું જોઈએ. એકલવ્ય કા અરચયત. એટલે એકલવ્યએ શું રચ્યું? શેનું નિર્માણ કર્યું? એકલવ્યએ શું બનાવ્યું? તો એકલવ્યએ પ્રતિમા બનાવીને. તો જવાબ આવશે વિકલ્પ એ પ્રતિમા. 20મું. એકલવ્ય કુત્ર અગચ્છત. તો એકલવ્ય ક્યાં ગયો? તો એકલવ્ય દ્રોણાચાર્યની નજીક ગયો. એટલે વિકલ્પ એ જવાબ છે દ્રોણાચાર્યસ્ય સમીપમ. 21મું. કુક્કુરઃ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. કુક્કુરઃ એટલે કે કૂતરો. આ શબ્દનો પર્યાય શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ સંસ્કૃતમાં કયો છે? તો શું આવશે જવાબ? વિકલ્પ બી સારમેયઃ. 22મો. કહ અભષત. એટલે કે કોણ ભસ્યું? તો એનો જવાબ છે વિકલ્પ બી શ્વાનઃ. એટલે કે કૂતરો ભસ્યો. અહીંયા તમને એક શબ્દના 3 સમાનાર્થી શબ્દ મળ્યા છે. શ્વાનઃ એટલે કૂતરો, સારમેય એટલે કૂતરો અને કુક્કુરઃ એટલે પણ કૂતરો. 23મું. એકલવ્ય કે કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. એકલવ્યએ શેનાથી કૂતરાનું મોઢું સીવી નાખ્યું? તો શેનાથી સીવી નાખ્યું હતું? બાણથી. તો જવાબ આવશે બાણે. 24મું જોઈએ. એકલવ્ય પ્રતિદિનમ કમ અનમત. એકલવ્ય દરરોજ કોને નમતો હતો? કોને પ્રણામ કરતો હતો? તો જવાબ આવશે વિકલ્પ સી દ્રોણાચાર્યસ્ય મૂર્તિ. દ્રોણાચાર્યની મૂર્તિને એકલવ્ય દરરોજ પ્રણામ કરતો હતો. 25મું. એકલવ્ય કસ્ય મૂર્તિમ અરચયત.
એકલવ્ય કોની મૂર્તિ રચી હતી? એકલવ્યએ કોની મૂર્તિ બનાવી હતી? તો એનો જવાબ આવશે વિકલ્પ એ, દ્રોણાચાર્યસ્ય, એટલે કે દ્રોણાચાર્યની. 26મું, શને શને કહ કુશલ ધનુર્ધર અભવત? શને શને એટલે કે ધીમે ધીમે કોણ કુશળ ધનુર્ધારી બની ગયો? તો ધીમે ધીમે એકલવ્ય કુશળ ધનુર્ધારી બની ગયો, એટલે એનો જવાબ આવશે વિકલ્પ બી, એકલવ્ય. 27મું જોઈએ, દ્રોણાચાર્ય કે સહ વને આગચ્છત? દ્રોણાચાર્ય કોની સાથે વનમાં આવ્યા? તો એનો જવાબ આવશે વિકલ્પ ડી, કૌરવે ચ પાંડવે. કૌરવે પાંડવે ચ એટલે કે કૌરવો અને પાંડવોની સાથે. 28મું, કોણે કૂતરાનું મોં સીવી દીધું? તો એકલવ્યએ કૂતરાનું મોં સીવી દીધું હતું, એટલે જવાબ આવશે વિકલ્પ એ. 29મું, એકલવ્ય સવારથી સાંજ શું કરતો હતો? તો એકલવ્ય સવારથી સાંજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો, એટલે જવાબ આવશે વિકલ્પ ડી, ધનુર્વિદ્યાનો અભ્યાસ. 30મું, કૂતરો કોને જોઈને ભસવા લાગ્યો? તો કૂતરો કૌરવો અને પાંડવોને જોઈને ભસવા લાગ્યો, એનો જવાબ આવશે વિકલ્પ બી. 31મું, ગુરુની સાથે વનમાં કોણ ગયું? તો ગુરુની સાથે વનમાં પાંડવો અને કૌરવો ગયા. હવે એવો પ્રશ્ન પણ પૂછાય કે ગુરુનું નામ શું હતું? તો ગુરુનું નામ દ્રોણાચાર્ય હતું. એકલવ્ય કઈ રીતે કુશળ ધનુર્ધર થયો? તો એકલવ્યએ ગુરુની મૂર્તિ બનાવી, તે મૂર્તિને દરરોજ નમતો હતો. સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. આવી રીતે તે કુશળ ધનુર્ધર થયો. 33મું, સાચા શબ્દ પર ખરું કરો. કુક્કુરહ એટલે શું થાય? કાકરો કે કૂતરો? કુક્કુરહ એટલે કૂતરો. 22મું, શને શને એટલે શું થાય? શનિવારે કે ધીમે ધીમે? તો શને શને એટલે ધીમે ધીમે. 3, પ્રાતઃ, તો પ્રાતઃ એટલે શું થાય? સવાર કે પ્રત? તો પ્રાતઃ એટલે સવાર, તો અહીંયા સવાર પર ખરું કરવાનું. 34મું, એકલવ્ય બાણે કુક્કુરસ્ય મુખમ અસીવ્યત? ખરું છે કે ખોટું? વાક્ય શું કહેવા માંગે છે? તો એકલવ્યના બાણથી કૂતરાનું મોઢું સીવાઈ ગયું. તો આ વાક્ય કેવું છે? સાચું છે. 35મું જોઈએ, એકદા તસ્મિન વને પાંડવા આગચ્છત? તો એકવાર તે વનમાં પાંડવો આવ્યા. આ વાક્ય કેવું છે? ખોટું છે, કારણ કે એકલા પાંડવો નહોતા આવ્યા, એની સાથે કૌરવો અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા. 36મું, અર્જુનસ્ય બાણે કુક્કુરસ્ય મુખમ અસીવ્યત? અર્જુનના બાણે કૂતરાનું મોઢું સીવી નાખ્યું. આ વાક્ય ખોટું છે, કારણ કે એકલવ્યના બાણથી કૂતરાનું મોઢું સીવાણું હતું. 37મું, અર્જુન આચાર્યસ્ય એકામ મૂર્તિમ અરચયત? અર્જુને આચાર્યની એક મૂર્તિ બનાવી. આ વાક્ય પણ ખોટું છે. મૂર્તિ કોણે બનાવી હતી? એકલવ્યએ બનાવી હતી. 38મું, સહ કુક્કુરઃ દ્રોણસ્ય મૂર્તિ દ્રષ્ટવા અભસત? એટલે તે કૂતરો દ્રોણની મૂર્તિ જોઈને ભસવા લાગ્યો. આ વાક્ય પણ ખોટું છે. કૂતરો કોને જોઈને ભસ્યો હતો? કૌરવો અને પાંડવોને જોઈને. 39મું જોઈએ, એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા ખાલી જગ્યા? તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે અભસતત. એક કૂતરો તેને જોઈને ભસવા લાગ્યો. 40મું, ખાલી જગ્યા એકલવ્ય કુશલમ ધનુર્ધર અભવત? એની અંદર જવાબ આવશે શને શને. 41મું, એકલવ્ય ખાલી જગ્યા તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત? એકલવ્યના ખાલી જગ્યાથી તેનું મોઢું સીવાઈ ગયું. શેનાથી? બાણથી, એટલે જવાબ આવશે બાણેહે. 42મું, ગુરુ શ્રદ્ધાયા પ્રતીકઃ કહ?
ગુરુ શ્રદ્ધાનું પ્રતીક કોણ છે? જવાબ આવશે એકલવ્ય, વિકલ્પ સી. 43મું જોઈએ. એકલવ્ય દ્રોણાચાર્ય કિમ અદર્શયત? તો એકલવ્ય એ દ્રોણાચાર્યને શું બતાવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ મૂર્તિમ. એકલવ્ય દ્રોણાચાર્યને મૂર્તિ બતાવે છે. 44મું જોઈએ. એકલવ્ય અસ્માન કિમ શિક્ષયતિ? એકલવ્ય આપણને શું શીખવે છે? તો એનો જવાબ આવશે વિકલ્પ બી સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ ઇતિ. આપણે જ આપણી જ્યોતિ પ્રકાશ અને આપણે જ આપણી પ્રજ્ઞા બનવું જોઈએ. 45મું. કસ્ય બલેન એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત? કોના બળથી એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો? તો એનો જવાબ આવશે વિકલ્પ ડી આત્મશ્રદ્ધાયા બલેન. આત્મશ્રદ્ધાના બળથી એકલવ્ય એ શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. 46મું. એકલવ્ય કેવી રીતે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો? જે આગળનો સવાલ સંસ્કૃત ભાષામાં છે એ જ સવાલ નીચે ગુજરાતી ભાષામાં આપેલો છે, એટલે એનો પણ એ જ જવાબ છે કે આત્મશ્રદ્ધાના બળથી. 47મો પ્રશ્ન જોઈએ. દ્રોણાચાર્યે એકલવ્યને શું પૂછ્યું? દ્રોણાચાર્યએ એકલવ્યને પૂછ્યું કે તારા ગુરુ કોણ છે? એવું દ્રોણાચાર્યએ એકલવ્યને પૂછ્યું. 48મું. એકલવ્ય આપણને શું શીખવે છે? એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પ્રકાશ અને પોતે જ બુદ્ધિરૂપ બનો. 49મું. કોના માટે સિદ્ધિ મેળવવી સહેલી છે? અહીંયા આ પ્રશ્નનો જવાબ આવશે કે આત્મશ્રદ્ધા ધરાવતા વ્યક્તિ માટે સિદ્ધિ મેળવવી સહેલી છે. 50મું. એકલવ્ય કોનું પ્રતીક છે? તો એકલવ્ય એ ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. 51મું. સાચા શબ્દ પર ખરું કરો. યદિ તર્હિ એટલે કે જો તો કે જેમ તેમ. યદિ એટલે જો, તર્હિ એટલે તો, એટલે જવાબ આવશે જો અને તો. પ્રજ્ઞા એટલે શું થાય? પ્રજ્ઞા નામની છોકરી કે બુદ્ધિ? તો પ્રજ્ઞા એટલે બુદ્ધિ. 52મું. એકલવ્ય દ્રોણાચાર્ય મૂર્તિમ અદર્શયત. એકલવ્ય એ દ્રોણાચાર્યને મૂર્તિ બતાવી. સાચું કે ખોટું? તો એ સાચું છે. 53મું. એકલવ્ય ઈચ્છાશક્તે પ્રતીકમ વર્તતે. એકલવ્ય ઈચ્છાશક્તિનું પ્રતીક છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, કારણ કે એકલવ્ય એ ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. 56મું. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા 55મું. 54મું ખરું ખોટું જોઈએ. ગુરુ શ્રદ્ધાયા બલેન સહ ધનુર્ધર અભવત. ગુરુ શ્રદ્ધાના બળથી તે ધનુર્ધર બની ગયો. આ વાક્ય સાચું છે. 55મું જોઈએ. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા ખાલી જગ્યા ચ પ્રતીક અસ્તિ. એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. તો જવાબ આવશે આત્મશ્રદ્ધાયા. 56મું. યદિ અસ્માસુ ખાલી જગ્યા અસ્તિ તર્હિ કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. આની અંદર જવાબ આવશે આત્મશ્રદ્ધા. 57મું જોઈએ. નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. આ ગુજરાતી વાક્યો જે આપેલા છે તેનો અનુવાદ આપણે સંસ્કૃતમાં કરવાનો છે. તો એકલવ્ય કુશળ ધનુર્ધર છે, એનું સંસ્કૃત થશે એકલવ્ય કુશલ ધનુર્ધર અસ્તિ. એકલવ્ય એક કુશળ ધનુર્ધર છે. બીજું છે પુત્રો ભસે છે, તો એનો સંસ્કૃત થશે કુકુરઃ ભસતિ.
એટલે કે કૂતરો ભસે છે. કુક્કુરઃ ભસતિ. ત્રીજું, તારા આચાર્ય કોણ છે? એનું સંસ્કૃત થશે કહ તવ આચાર્ય. તારા આચાર્ય કોણ છે? એનું સંસ્કૃત કહ તવ આચાર્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આપણે ત્રીજા પાઠના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો ભણ્યા.